હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે બનાવીએ એક જૂની વિસરાતી જતી વાનગી. આજે આપણે બનાવીશું તુવેરની છૂટી દાળ, જે ભાત કઢી સાથે ખવાતી હતી. હવે લોકો ભૂલી ગયા છે એને. ચાલો તો આપણે એને પહેલાં બે રીતે બનાવીશું, એક જૂની પદ્ધતિથી અને એનું એક મેં નવું વર્ઝન આપ્યું છે. એ આપણે પહેલાં બતાવીએ. એક કઢાઈમાં મેં તેલ લીધું છે, એની અંદર થોડી રઈ એડ કરી છે અને હિંગ એડ કરી છે. હવે એક આખું લાલ મરચું લીધું છે અને આપણે થોડું કાશ્મીરી કુમથી મરચું એડ કરીશું. અને હવે તુવેરની બાફેલી દાળ જે રેડી રાખી હતી એ એડ કરી દઈશું. એમાં થોડું પાણી નથી લેવાનું, થોડી ઘટ્ટ જ રાખવાની છે આપણે. અને એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ વઘારેલી છે મેં, જે ખાવામાં રોટલી સાથે બી બહુ જ સરસ લાગે છે. તમારે શાકની જરૂર નથી પડતી. એની અંદર મેં ચપટી હળદર એડ કરી છે અને હવે આપણે એની અંદર સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી દઈશું. હવે આપણી રેડી છે વઘારેલી છૂટી દાળ. હવે આપણે એ જ દાળને જૂની પદ્ધતિથી બનાવીશું. એક બાઉલમાં આપણે બાફેલી તુવેરની દાળ કઢી લઈશું. હવે એની અંદર સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરીશું આપણે અને ચપટી હળદર. હવે એને મિક્સ કરી દઈશું અને રેડી છે આપણી જૂની પદ્ધતિ પ્રમાણે ખવાતી છૂટી દાળ, જે ભાત કઢી સાથે બહુ સરસ લાગે છે. હવે મને કહેજો કે તમને કઈ દાળ વધારે ભાવી છે. કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો. અને આવી જૂની વિસરાતી જતી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.